નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય અને ઉદાહરણ 5 શીખીશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઉદાહરણ 5, ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેમી અને OQ PQ બરાબર 1 સેમી. તો sin Q અને cos Q નું મૂલ્ય શોધો. બરાબર. હવે sin Q અને cos Q આપણે શોધવા તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા આના ત્રણ બાજુના માપ મેળવી લઈએ. OP આપણને 7 સેમી આપેલા છે, પણ આપણે PQ અને OQ જે કર્ણ છે એ નથી. બરાબર. હવે સૌપ્રથમ અહીંયા OQ PQ બરાબર 1 આપેલા છે, આમાંથી કોઈ પણ એકને ખલતા કરીએ. બરાબર. પછી આગળ વધીએ. જો પૂરેપૂરું ધ્યાન આપજો. OQ PQ બરાબર 1 આવો આપણને આપેલું છે. OQ PQ બરાબર 1. હવે ગમે તે એકને કરતા કરવાનો છે. હવે તમે જો કે OQ કર્ણ છે, તો આપણે એને જ કરતા કરીએ. તો OQ બરાબર 1 PQ જમણી બાજુ જશે એટલે PQ થશે. બરાબર. હવે આ ભલે અહીંયા પડ્યો. હવે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે એવું રકમમાં પણ આપેલું છે. તો અહીંયા લખીએ ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90. તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે કે અહીંયા આપણે આ રીતે લખી શકીએ OP વર્ગ, સોરી કર્ણનો વર્ગ આપણે લઈએ અહીંયા, એટલે OQ વર્ગ. કર્ણ OQ નો વર્ગ બરાબર PQ વર્ગ વત્તા OP વર્ગ. PQ વર્ગ વત્તા OP વર્ગ. બરાબર. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. હવે અહીંયા OQ બરાબર 1 વત્તા PQ છે અને લખી દઈએ. તો કૌંસમાં 1 વત્તા PQ કૌંસની બહાર વર્ગ. જમણી બાજુ જે કિંમતો છે મૂકીએ. PQ ની કિંમત આપણી પાસે નથી, તો PQ નો વર્ગ એમને લખી દઈશું. પણ OP ની કિંમત આપણી પાસે છે 7, તો ત્યાં 7 લખીશું. 7 નો વર્ગ. હવે ડાબી બાજુ અહીંયા જુઓ, પહેલું પદ ને બીજું પદ, દ્વિપદીનો વર્ગ. દ્વિપદીના વર્ગનો નિત્યસમ આપણે જાણીએ છીએ. a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b નો વર્ગ. એ નિત્યસમના આધારે આ જે દ્વિપદી છે આના વિસ્તરણ કરીશું. ચલો, પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ કેટલો આવશે? 1 જ. હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર કરી આના બમણા. 1 * PQ એટલે PQ ના બમણા શું થશે? 2PQ થશે. તો આપણને અહીંયા મળશે 2PQ અને બીજા પદનો વર્ગ એટલે PQ નો વર્ગ. જમણી બાજુ જે PQ વર્ગ છે એમને લખી દઈએ. 7 49. હવે ચલો, PQ વર્ગ 1 જ છે, અહીં જમણી બાજુ 1 જ છે. PQ વર્ગમાં PQ વર્ગ તમે ડાબી બાજુ લાવો તો PQ વર્ગમાં PQ વર્ગ જતા એટલે 0 વધે. બરાબર. હવે +1 છે ને એને જમણી બાજુ લઈ જઈએ. 2PQ ના હાલ આપણે ડાબી બાજુ જ રાખીએ. +1 જમણી બાજુ જશે એટલે -1 થશે. 2PQ બરાબર 49 માંથી 1 જાય તો 48. તેથી PQ બરાબર બગડો ગુણાયેલો છે, જમણી બાજુ છે એટલે ભાગાકારમાં જશે. 2 × 4 2 × 2 2 ઉડી જશે. તો PQ બરાબર આપણને મળશે 24 સેમી. PQ જો 24 સેમી મળ્યા હોય તો એના આધારે આપણને OQ પણ મળી જાય. PQ આપણે લખી દઈએ. PQ કેટલા મળ્યા છે આપણને? 24 સેમી મળ્યા. બરાબર. તો એના પ્રમાણે OQ પણ મળી જાય. તેથી OQ બરાબર 1 વત્તા PQ. 1 વત્તા PQ 24 બરાબર OQ. તેથી OQ બરાબર 24 ને 25 સેમી. તો આપણને આ જે OQ છે 25 સેમી મળી ગયા.
અને જે મૂલ્ય શોધવાના છે આપણે સરળતાથી હવે શોધી શકીએ. એક sin q શોધવાના છે તો અહીંયા લખીએ sin q. sin q એટલે q ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે ચલો q ની સામેની બાજુ કોણ છે OP અને કર્ણ OQ બરાબર. OP આપણી પાસે 7 છે, OQ 25 છે, તો આપણને અહીંયા sin q છે 7/25 મળશે. એ જ પ્રમાણે cos q cos q એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોની q ની. cos q એટલે q ની પાસેની બાજુ, તો q ની પાસેની બાજુ કઈ છે pq અને કર્ણ છે OQ. pq આપણી પાસે 24 છે અને OQ 25 છે બરાબર. તો આ રીતે તમે સરળતાથી આ બંને કિંમતો છે એ શોધી શકો બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આપણા આ પ્રકરણની જે પણ થિયરી છે 8.1 ના દાખલા છે, 8.2 ના દાખલા છે, 8.3 ના દાખલા છે, હેતુલક્ષી છે, આગળના 1 થી 4 ઉદાહરણ છે, બધા જ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. આ પ્રકરણનો અલગથી આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એની અંદર જઈ અને બધું શીખવાનો પ્રયત્ન કરજો. આના જેટલા પણ ચેપ્ટરો આપણા ધોરણ 10 ના મેથ્સ ના જેટલા ચેપ્ટરો ચાલેલા છે બધાના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે, તો એની અંદર જઈ અને દરેકની થિયરી, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણ બધું શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.